બારડોલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સજ્જ. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી. આજે બારડોલી ખાતે ચૂંટણી અધિકારીની હાજરીમાં કાર્યવાહી કરાઈ. બારડોલી નગરપાલિકા ચૂંટણી માટે ઈવીએમ સીલ કરવામાં આવ્યા. દરેક પક્ષના ઉમેદવારોની હાજરીમાં ઈવીએમ સીલ કરી બારડોલી BABS શાળા ખાતે મૂકી લોક કરવામાં આવ્યા હતા. તમામ ઈવીએમ આજે સીલ કરી મતદાનના આગલા દિવસે જે તે મોકલવામાં આવશે. બારડોલી નગરપાલિકાની 9 વોર્ડની ચૂંટણીમાં 46 જેટલા મતદાન મથકો છે, જેમાં 41,000થી વધુ મતદારો મતદાન કરનાર છે. 9 વોર્ડની 36 બેઠકો ઉપર 79 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી. બારડોલી નગરપાલિકા ચૂંટણી હિસાબે આજરોજ ઈવીએમ કમિશનની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. બારડોલી નગરપાલિકાના 9 વોર્ડના 46 મતદાન મથકો છે, જેના અંદર જે મતદાન કેન્દ્રો પર ઈવીએમ મોકલવાના છે એને બેલેટ પેપર લગાવીને હાજરી તૈયાર કરવાની કામગીરી રાજકીય પાર્ટી તથા ઉમેદવારોની હાજરી ચાલુ છે. કેટલા મશીનો મૂકવામાં આવશે? 46 મિનિટ. વૈકલ્પિક રીતે કયા કેટલા મશીનો? એમાં 10% પ્રમાણે જે રિઝર્વની જોગવાઈ છે એ પ્રમાણે